થાનની હોસ્પિટલમાં પ્રસૂતાની ડિલિવરીમાં બેદરકારીનો આક્ષેપ. મૂળી તાલુકાના વગડિયા ગામની પ્રસૂતાને પીડા ઉપડતા સારવાર અર્થે થાનની માં ચામુંડા ગાયનેક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના ડોક્ટરે નોર્મલ ડિલિવરી થશે એમ જણાવી થોડા સમય બાદ કોઈ કારણોસર સિઝેરિયન કરવું પડશે તેમ જણાવી સિઝેરિયન કર્યું હતું. ત્યારબાદ પ્રસૂતાની તબિયત લથડતા સારવાર અર્થે સુરેન્દ્રનગર અને ત્યારબાદ અમદાવાદ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પ્રસૂતાના પરિવારજનોએ થાનની ખાનગી ગાયનેક હોસ્પિટલના ડોક્ટર સામે બેદરકારીનો આક્ષેપ કર્યો હતો અને આ અંગે થાન પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી હતી. મૂળીના વગડિયા ગામે રહેતા જયંતિભાઈ પન્નારાના પુત્ર સંજયભાઈ પન્નારાની પત્ની વિનુબેન પન્નારા ઉંમર વર્ષ 23 પ્રસૂતા હોવાથી તેમની સારવાર થાન શહેરના વાસુકીરાજ કોમ્પ્લેક્સમાં આવેલ માં ચામુંડા ગાયનેક હોસ્પિટલમાં ચાલતી હતી. દરમિયાન પ્રસૂતાને 9મો મહિનો ચાલતો હોય પીડા ઉપડતા સારવાર અર્થે પરિવારજનો ગત તારીખ 10 ડિસેમ્બરના રોજ હોસ્પિટલ ખાતે આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટર રાજેશ ઝાલાએ પ્રસૂતાની તપાસ કરી હતી. ડોક્ટરે 2-3 કલાક રોકાઈ જવાનું જણાવી નોર્મલ ડિલિવરી થઈ જશે તેમ જણાવતા પરિવારજનો હોસ્પિટલમાં રોકાયા હતા, પરંતુ રાતના 9 વાગ્યા સુધી રાહ જોયા બાદ ડોક્ટર દ્વારા ડિલિવરી કરાવવાના પ્રયત્નો કર્યા હતા અને ત્યારબાદ નોર્મલ ડિલિવરી નહીં થવાનું જણાવી ફરજિયાત સિઝેરિયન કરવું પડશે તેમ જણાવતા પરિવારજનો પાસેથી ₹15,000 એડવાન્સ ડિપોઝિટ ભરાવી હતી અને બાકીની રકમ ₹15,000 ડિલિવરી બાદ આપવાનું નક્કી કર્યું હતું અને વાંકાનેરથી ડોક્ટરને બોલાવી સિઝેરિયન કરી ડિલિવરી કરાવતા એક પુત્રીનો જન્મ થયો હતો, પરંતુ ડિલિવરી બાદ પ્રસૂતાની તબિયત લથડતા ડોક્ટરે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઈ જવાનું જણાવ્યું હતું. આથી પરિવારજનો પ્રસૂતાને સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા, પરંતુ ત્યાં પણ ફરજ પરના ડોક્ટરે એડમિટ કરવાની ના પાડતા સુરેન્દ્રનગરની સીયુ શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ટીબી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી, જ્યારે ડોક્ટરે પ્રસૂતાની હાલત ગંભીર હોવાનું જણાવ્યું હતું અને પ્રસૂતાને વેન્ટિલેટર પર રાખી જરૂરી સારવાર પૂરી પાડી હતી, પરંતુ બીજે દિવસે સવારે ડોક્ટરે પ્રસૂતાની કિડની કામ કરતી નથી તેમજ લોહી પાતળું થઈ ગયું છે તેમ જણાવી અમદાવાદ લઈ જવાનું જણાવતા પરિવારજનોએ પ્રસૂતાને અમદાવાદ લઈ ગયા હતા, જ્યાં હાલ પ્રસૂતા સારવાર હેઠળ અમદાવાદ હોસ્પિટલમાં એડમિટ છે. ત્યારે થાનની માં ચામુંડા હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીના કારણે નોર્મલ ડિલિવરીનું જણાવ્યા બાદ સિઝેરિયન કરતા હાલત વધુ ખરાબ થઈ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. પરિવારે ડોક્ટર રાજેશ ઝાલાની બેદરકારીના કારણે પ્રસૂતાની બંને કિડની બંધ થઈ ગઈ હોવાના આક્ષેપ સાથે ડોક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ સાથે થાન પોલીસ મથકે લેખિત ફરિયાદ કરી હતી, જ્યારે આ મામલે થાન પીઆઈ વી.કે. ખાંટના જણાવ્યા મુજબ હાલ લેખિત ફરિયાદ મળી છે અને આ મામલે આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી તપાસ દરમિયાન ડોક્ટરની બેદરકારી સામે આવશે તો જવાબદાર ડોક્ટર સામે નિયમ અને કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. TV18 ન્યૂઝ, સુરેન્દ્રનગર.